તો ગણેશજીની સાથે માતા રીતિ સિદ્ધિ હોય જ છે અને કહેવામાં આવ્યું છે કે એ બે તેમની પત્નીઓ છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ગણેશજીએ 2 વિવાહ કેમ કર્યા હતા? તો વિડીયોને શરૂ કરતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. તો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ગણેશજી ધ્યાનમાં લીન હતા ત્યારે એ સમયે માતા તુલસી ત્યાંથી પસાર થયા અને માતા તુલસીએ નાનપણથી જ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના પતિ રૂપે માની લીધા હતા અને માતા તુલસીને સર્વોમાં શ્રી કૃષ્ણ ભગવાન જ દેખાતા હતા. અને એ સમયે પણ કંઈક એવું જ થયું. માતા તુલસીને ગણેશજીમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાણા અને તેમની પાસે ગયા અને ગણેશજીની તપસ્યાનો ભંગ કરી તેમની સામે તેમના વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે ગણેશજીએ પોતાની આંખો ખોલી અને તેમને કહ્યું કે હું આજીવન વિવાહ કરવા નથી માંગતો અને હું બાલ બ્રહ્મચારી રહેવા માંગુ છું. અને ગણેશજીની આ વાત સાંભળીને માતા તુલસીને ખૂબ જ ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવીને ગણેશજીને શ્રાપ આપી દીધો કે તમારા એક નહીં પરંતુ 2 વિવાહ થશે. અને તુલસી માતાનો આ શ્રાપ સાંભળીને ગણેશજીને પણ ખૂબ જ ક્રોધ આવ્યો અને કહ્યું કે મારી પૂજામાં તમારો ઉપયોગ કરવામાં નહીં આવે અને આ જન્મમાં તમારા વિવાહ તમારા આરાધ્ય એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન સાથે તમારા વિવાહ નહીં થાય પરંતુ એક અસુર સાથે થશે. થોડા સમય બાદ માતા તુલસીના વિવાહ શંખસુર નામના અસુર સાથે થયા અને ગણેશજીના વિવાહ વિશ્વામિત્રની પુત્રીઓ રીતિ અને સિદ્ધિ સાથે થયા. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.